તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ કડીની તો હાલ કડીથી એક મોટા અને મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે। કડીમાં ઢોરના હુમલાથી એકનું મોત નીપજ્યું છે। ઈદગાહ પાસે ગાયો લડતા હતા અને અકસ્માત સર્જ્યો ત્યારે નિવૃત્ત આચાર્ય રજાકભાઈનું નિધન થયું છે। બે લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। તો જણાવી દઈએ મહેસાણાના કડી શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે। આ મોટા અને મહત્વના સમાચાર છે। શહેરના ઈદગાહ વિસ્તારમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં ચિંતા અને શોકનો માહોલ પેદા કર્યો છે। ત્યારે ઈદના પવિત્ર તહેવારની ખુશીઓ વચ્ચે અચાનક બનેલી આ ઘટનાએ આનંદને માતમમાં ફેરવી નાખ્યો છે। જો આ મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે ઈદગાહ પાસે અચાનક જ બે ગાયો ત્યાં ખાબકી પડ્યા હતા અને હાહાકાર મચી ગયો હતો। ગાયો એકબીજા સાથે અથડાતા નિયંત્રણ બહાર થઈ ગઈ અને નજીકમાં ઉભેલા લોકો પર તૂટી પડી હતી। આ ઘટનામાં કુલ 3 લોકોને જે ગાયોના અડફેટે આવ્યા હતા। દુર્ભાગ્યવશ ગાયોના હુમલામાં નિવૃત્ત આચાર્ય રજાકભાઈ ઘાંચી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો। તેમની અચાનક મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટનામાં અન્ય 2 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે અને જેમને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર આપવામાં આવી રહ્યા છે। ત્યારે જણાવી દઈએ કે હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે। રહેવાસીઓએ વારંવાર મ્યુનિસિપલ તંત્રને રખડતા ઢોરની સમસ્યા અંગે રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ અસરકારક પગલાં લેવામાં ન આવતા આવા બનાવો બની રહ્યા હોવાનું લોકો કહી રહ્યા છે। લોકો દ્વારા તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। શહેરમાં વધતા રખડતા ઢોરના બનાવો લોકો માટે જોખમી બની રહ્યા છે। ત્યારે ખાસ કરીને ભીડ ભરેલા વિસ્તારોમાં આવા ઢોરના કારણે અકસ્માતો અને જાનહાનિના બનાવો વધતા જઈ રહ્યા છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પગલાં લઈ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવાની માંગ કરી છે। તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હવે પંચમહાલ